તે અવસર રાવણ તયા શ્રી રામ જય રામ જય જય રામ અવસર રાવણ તયા શ્રી રામ જય રામ જય જય રામ સંગે નારી બાઉ કીએ બનાવા શ્રી રામ જય રામ જય જય રામ સંગે નારી બાઉ કીએ બનાવા શ્રી રામ જય રામ જય જય રામ રાવણ સોનું સુખી સયાની શ્રી રામ જય રામ જય જય રામ રાવણ સોનું સુખી સયાની રામ જય રામ જય જય રામ મંદોદરી આદિ સબરાની શ્રી રામ જય રામ જય જય રામ તવયાનું ચરી કરવું પન મોરા શ્રી રામ જય રામ જય જય રામ કે બાર બેલો કુમયોરા શ્રી રામ જય રામ જય જય રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રામ 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 રાધે શ્યામ 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 રાધે બોલીએ હનુમાનજી મહારાજની શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય 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 સીતારામ જય જય
રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને મારા પ્રણામ. આપ સૌને મારા જય સિયારામ. કથાના વિરામ સમયે શ્રી હનુમાનજી મહારાજ સુંદરકાંડમાં વિભીષણની યુક્તિ લઈ અશોક વાટિકામાં પધાર્યા છે. માં જાનકીનું એક કૃષ શરીર જોઈ શ્રી હનુમાનજીને બહુ જ પીડા થઈ છે. છતાંય તુલસીદાસજી કહે છે કે જાનકી રૂપી ભક્તિની પાસે પહોંચ્યા પછી પણ જો સાધક વિચારમાં રોકાશે ને બાપ, તો વળી પાછો વચ્ચે રાવણ આવી જશે. સંત રજનીશ ઓશોએ એક વાત કરી છે કે તત્વ બીજ કોને કહી શકાય, અને એમ કહે છે કે એ બાપ તેરે ઓશોએ બહુ સુંદર જવાબ આપ્યો છે કે જે બીજમાંથી અનેક સદભાવો પ્રગટ થાય એનું નામ છે બીજ. પછી રામ નામ મંત્ર બીજ છે, ઓમકાર મંત્ર બીજ છે, કોઈ પણ આપણો વૈદિક મંત્ર બીજ છે. પણ નામ મહિમાનો અને બીજ તત્વનું પરિણામ શું? તો શ્રી હનુમાનજીને આજ ભક્તિ આપણે કરીએ છીએ અને આજ શ્રી હનુમાનજીને બીજ રૂપી તત્વ રૂપી ભક્તિ સાક્ષાત એનો ભેટો થાય છે. પણ બીજમાંથી અનેક સદભાવો પ્રગટ થાય છે. સદભાવની સંભાવના છે બીજમાં બાપ, તાકાત છે. કહે છે એક રાજાને 3 પુત્ર હતા અને રાજાએ એમ કહ્યું કે ભાઈ મારે 2-3 વર્ષ માટે વિદેશની યાત્રાએ જવું છે અને આ 3 પુત્રોને હું આ 3 બીજ આપી જાઉં છું. એક મુઠ્ઠી બીજ મોટા પુત્રને આપ્યા, બીજી મુઠ્ઠી એનાથી નાના પુત્રને આપ્યા અને ત્રીજી મુઠ્ઠી બીજ એનાથી નાનાને આપ્યા. આ ત્રણેયને બીજ આપ્યા અને કહ્યું કે 2-3 વર્ષે હું આવીશ. ભલે પિતાજી. ઓશો બહુ સુંદર વાત કરે છે, અદભુત. અને કહે છે કે જ્યારે ત્રણેયને 3 બીજ આપ્યા, એક મુઠ્ઠી. અને ઓશો કહે છે કે રાજા ગયા, પાછળથી મોટા પુત્રે વિચાર કર્યો કે આ બીજ મને આપ્યું છે એનું શું કરું, મારા પિતાજી આવે ત્યાં સુધી. એટલે મોટા પુત્રે એવું વિચાર્યું કે ભાઈ આ બીજ હું વેચી નાખું અને મારા પિતાજી આવે ત્યારે એ જ પૈસામાંથી પાછું બીજું બીજ લઈ આવીને હું આપી દઈશ. પછી ઘઉંનું હોય જે બીજ હોય તે એક દ્રષ્ટાંત આપે છે તત્વ જ્ઞાન માટે.
જે સાધકની, જે હનુમાનજી અહીંયા સુધી પહોંચ્યા અને પછી જે આ ઘટના ઘટી છે, રાવણ વૃત્તિની જે વાત આવી છે એના ઉપર કહે છે કે મોટા પુત્રે બીજ વેચી નાખ્યું અને પછી ને એમ થયું કે આ પૈસા રાખી દઉં, કાલ મારા પિતાજી આવશે તો એમાંથી હું લઈને એને બીજ આપી દઈશ. અને વચ્ચે જ જે પુત્ર હતો એને વિચાર કર્યો કે મારા પિતાનું બીજ આપેલું અને કદાચ હું વેચી નાખું અને મારા પિતા આવે તો એ હું બીજા પૈસાનું લાવીને એને બીજું બીજ આપું, પણ મારા પિતાનું આપેલું તો નહીં ને. બીજ બદલી જશે, મંત્ર બદલી જશે. ત્રીજા પુત્રે વિચાર કર્યો, એટલે બીજા પુત્રે વિચાર કર્યો કે કંઈ નથી કરવું અને બીજ એને એક તેજુરીમાં, એક કોઠડીમાં એને મૂકી દે. મારા પિતાજી આવશે ત્યારે એ બીજ એને હું આપી દઈશ. ત્રીજા પુત્રે વિચાર કર્યો કે મારા પિતાજી બીજ તો આપીને ગયા છે અને સાચવીશ તો રહેશે નહીં, અને વેચીને પૈસા કરું તો મારા પિતાજીનું આપેલું બીજ રહેશે નહીં, નવું થશે. એટલે માણસે પોતાની રાજધાનીના પાછળના ભાગમાં એક વિશાળ મેદાન જોયું અને એમાં એને એ બીજ વાવી દીધું, જમીનમાં વાવી. અને કહે છે કે વર્ષ પૂરું થયું અને પિતાજી આવે છે, મહારાજ પધાર્યા છે, સ્વાગત થયું છે. અદ્ભુત ઓશોએ વાત કરી કે મહારાજનું સ્વાગત થયું, ધામધૂમથી રાજધાની ઉપર આવી રાજ સિંહાસન ઉપર સમ્રાટ બેઠા છે અને રાજસભાની વચ્ચે ત્રણેય પુત્રોને બોલાવીને કહે છે, બીજા મારા આપેલા ત્રણેયને આપેલા બીજ મને આપો. મોટા પુત્રે કહ્યું કે પિતાજી બીજ તો તમારું આપેલું આટલો સમય કઈ રહે નહીં, હમણાં તમારું બીજ હું, તમે જે મને આપ્યું છે એ જ બીજ હું આપને લઈ આપું છું. બીજું નવું બીજ લાવીને એને આપી દીધું. વચ્ચે પુત્રને પૂછ્યું કે પિતાજી તમારું આપેલું બીજ મેં સુરક્ષિત રાખ્યું છે, વેચ્યું નથી, આ કોઠડીમાં છે. અને જ્યાં લેવા ગયા તો બીજ તો ખવાઈ દવાઈ ગયું હતું, જંતુ પડી ગયેલા, બીજ કોઈ કામનું નહોતું, રાખ થઈ ગયું. ત્રીજા પુત્રને કહ્યું, બેટા તને આપેલું બીજ કે પિતાજી આવો, અને રાજાને પોતાના મેદાનમાં લઈ જાય છે અને કહે છે, જુઓ પિતાજી આ તમારું આપેલું બીજ. બોલે શું કર્યું? કે પિતાજી તમારા આપેલું બીજ મેં વાવ્યું, બોયું અને હરિની કૃપા ઉતરી મુસળધાર પડ્યો અને બીજ એવું ફળ્યું ફાટ્યું કે પિતાજી તમે આવ્યા ત્યાં આ બીજમાં સુંદર મજાના ગુલાબના ફૂલો ખીલા છે. પિતાજી બહુ રાજી થયા અને પછી કહે છે કે રાજ્ય સભામાં આવી કે આ જે કઈ બીજ તત્વની મેં વાત કરી હતી અને મારા ત્રણેય પુત્રોને જે મેં બીજ આપ્યા હતા એ ત્રણેયને મેં માપી લીધા, પામી લીધા, જોઈ લીધા. અને આજથી અમારી પરંપરા તો એ ચાલી આવે છે કે ગાદી મોટા પુત્રને જ મળવી જોઈએ, પણ મોટા પુત્રને નહીં, વચ્ચેનાને નહીં, અને મારી ગાદી આ નાના પુત્રને સમર્પિત કરું છું. હે સભાસદો, આજથી મારી આ ગાદી નાના પુત્રને આપું છું. અને કહે છે, મોટા પુત્રએ કહ્યું કે પિતાજી આ તો આપણો ન્યાય અન્યાય થઈ રહ્યો છે, આપણી પરંપરા તૂટે. ત્યારે કહ્યું, બેટા એક મુઠ્ઠી આપેલા બીજના તત્વો તમે સાચવી ન શકા તો આવડી મોટી સત્તા તમને મારે કેમ સોંપવી, તમે કેમ સાચવી શકો? આ નાના બાળકે સત્તાને સાચવી છે. આખો ઓશોનો કહેવાનો હેતુ એ છે કે સદગુરુનો આપેલો ગુરુ મંત્ર કે તત્વ મંત્ર જેની પાસે છે એ મંત્રને જો એને એ મંત્ર રૂપી તત્વ બીજને એને જો બોલતા આવડે, વાવતા આવડે તો એમાંથી આખો બાગ ખીલી શકે છે. અને એ જ મંત્ર કદાચ કોઈ એવા શિષ્યના હાથમાં મળી જાય એ મંત્રનું કોઈ ફળશ્રુતિ ન મળે.
અને છેલ્લે પૂછો એમ કહે કે એ જ મંત્રની પછી ટીકા કરે ભાઈ મારા ગુરુએ મંત્ર આપ્યો એમાં કાંઈ મને બહુ પડ્યું નહીં, તારું કાંઈ નહીં. મંત્ર તો ત્રણેયને સરખો જ આપ્યો તો, એક એક મુઠ્ઠી જ રાજાએ આપ્યા હતા, પણ એમાંથી કારણ કે બીજ મંત્રમાંથી અનેક સદભાવો પ્રગટ થઈ શકે છે કે એમાં તમારો કયો સદભાવ છે. સદભાવ જો પ્રગટ થાય તો થઈ શકે. શ્રી હનુમાનજી બાપ લંકામાં પહોંચ્યા ત્યાં સુધી કદ ઉપર અને પગ ઉપર એની સદભાવ રામનો આપેલો મંત્ર બીજ રૂપી મુદ્રિકામાં શું હતું? રામ નામના મંત્રનું તત્વ બીજ હતું. અને તત્વ બીજ શ્રી હનુમાનજીના હાથમાં આવ્યા પછી એને કસોટી તો ખૂબ આવી, પણ એમાંથી બગિયા ખીલતી જ ગઈ. ન ભૂખ લાગી, ન પ્યાસ લાગી, ન એને કોઈ બીજી કષ્ટી આવી, સમસ્યાઓ આવી. પણ તુલસી કહે સમસ્યા તો સમાધાનનો પાયો છે બાપ. સમસ્યા તો આવે, પણ એનો અર્થ એ નથી કે સમસ્યા આવી તો સમાધાન નથી. સમસ્યા આવી એટલે યાદ રાખજો, એક સિક્કાના બે પળ જેવી વાત છે કે સમસ્યા આવી તો સમાધાન પાછળના ભાગમાં જ હોય છે, બહુ દૂર નથી હોતું. શ્રી હનુમાનજી માની સામે હાથ જોઈ અને વિચાર કરે અને વિચાર્યું કે શું કરવું, અને માની સામે એને બીજું કંઈ નહીં, આપેલી મુદ્રિકામાં રામની મુદ્રિકા જોઈ અને મુખમાંથી ચોપાઈ નીકળી. રામચંદ્ર ગુણ બરનન લાગે, સુનતઈ સીતા કર દુઃખ ભાગે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ અરે રામચંદ્ર ગુણ બરનન લાગે, સુનતઈ સીતા કર દુઃખ ભાગે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. તુલસીદાસજી કહે છે ભક્તિ પાસે પહોંચ્યા પછી પણ રામ મહામંત્ર રૂપી બીજ છે. અને જ્યાં આપવાની તૈયારી કરી ત્યાં તુલસી કહે બાપ છેલ્લી સમસ્યા આવી. એ જ સમય માનસમાં લખ્યું છે તે અવસરે રાવણ તહયાવા, સંગી નારી બહુ કિએ બનાવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાવણ સુમુખી સયાની, શ્રી રામ જય રામ જય જય રામ. મંદોદરિયાદી સદરાની, શ્રી રામ જય રામ જય જય રામ. તે અવસરે રાવણ તન આવા, શ્રી રામ જય રામ જય જય રામ. આ રાગ જે આપણે રોજ ગાઈએ છીએ ને બહુ સહેલો સરળ છે.
સુખી જિંદગી મેં તો બાળપણમાં ગુજારી, જુવાનીમાં કીધી રડી જિંદગી. શ્રી રામ જય રામ જય રામ જય રામ જય જય રામ. આ નારાયણ સ્વામીનું ગાયેલું ભજન છે. આના ઉપરથી મેં આ ચોપાઈ લીધી છે. મેરે ભાઈ બહેન, શ્રી હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કર્યા પછી જાનકીના દર્શન પછી એક ક્ષણ વિચાર કર્યો કે મારી માની સામે કઈ રીતે પ્રગટ થાવ. અને એ જ સમયે તુલસીદાસજી કહે, રાવણ આવ્યો છે, મંદોદરી આદિ રાણીઓને લઈને આવ્યો છે. આવીને કહ્યું છે કે એ બાપ સીતાજી સમજી ગયા છે કે રાવણ આવ્યો છે. અને જાનકી રાવણને આવતા જોયો એટલે ધરતીમાંથી દાબડાની સરી તોડી સામે રાખી. રાવણની સામે આના ઉપર સંતો બહુ બોલ્યા છે, બહુ અતિશય બાપ સંતોને, કારણ કે બહુ વિચાર્યું. તુલસીજીના એક એક ચોપાઈના ખાલી માત્રાનો ખેર છે ને, ત્યાં પણ તુલસીદાસજી બહુ સમજી વિચારી સૂત્રો, કારણ તુલસીજી પોતે બોલ્યા છે બાપ આ હું નથી કહેતો, શંભુનો પ્રસાદ મને આવે છે એ કહું છું. અને શ્રી હનુમાનજી મહારાજે ની સામે આ રાવણને આવતો જોયો. જાનકીજી તણખલાની સળી લઈ અને કહે છે, રાવણે આવીને કહ્યું છે કે એ સયાની સીતા એકવાર મારી સામે દ્રષ્ટિ કરે તો મારી મંદોદરી આદિ રાણીઓ તારી દાસી બનાવી દો. જાનકીને કેવળ રાવણ એટલું જ કહે, મારી સામે એકવાર દ્રષ્ટિ કર. હવે કલ્પના કરો આ વિચાર રાવણને કેમ આવ્યો. રાવણ જાનકીનું અપહરણ કરવા ગયો ને ત્યારથી માંડી આજ સુધી રાવણે જાનકીની આંખ કેવી છે જોઈ નથી. આ પ્રૂફ થાય છે તુલસીજીની ચોપાઈ ઉપર કે સુનવું રાવણ સુમુખી સયાની. શ્રી રામ જય રામ જય જય રામ. મંદોદરી આદિ એ સબ રાની. શ્રી રામ જય एके बार बिलो कई ममोरा. श्री राम जय રામ જય જય રામ. જાનકીજીને રાવણે કહ્યું કે માં મારી સામે એકવાર, ખાલી એકવાર દ્રષ્ટિ કરજે, વધારે નહીં. મારે સામું નથી જોયું. અને આમ તણખલું રાખ્યું સામે, અને જાનકી સામે જોઈ અને રાવણને કહે છે, સીતાજીએ રાવણને કમળ ખીલવા માટે ઉદય જરૂરી થાય છે કહ્યું છે જાનકીજીને. રાવણે અને સામે તણખલું રાખી અને જાનકીજી એમ કહેવા માંગે છે કે હે લંકાના માલિક, તું આ મારા રામની સામે તણખલા જેવો નથી, આ દાબડાની સળી જેવો. રાવણ સાંભળી લે, તે ગમે એટલી ગર્જના કરી હોય પણ તારી કિંમત આ તણખલા જેટલી નથી. અથવા તો તણખલું એટલા માટે બતાવ્યું છે કે હે રાવણ સાંભળી લે, તારી માંગણી હું નહીં સ્વીકારું, કારણ કે તું મને મારી નાખશ ને, કદાચ તું મને મારી નાખીશ તો સાંભળી લે,
આ મારા ખોડિયામાં રહેલો પ્રાણ મને આ તણખલા જેટલો વાલો નથી. તું આ તણખલા જેવો નથી ને મારા હૃદયમાં ચાલતા ધબકારા મારી પાસે મારા રામ સિવાય આ હૃદયના ધબકારા મને તણખલા આ હાથમાં દાબડાની સળી લઈને ફેંકી દેતા વાર લાગે એટલી વારમાં મારા ખોડિયાના પ્રાણ આપતા મને વાર નહીં લાગે, મને જરાય ન ઉપર. અને સાંભળી લે હે રાવણ, રામ વિયોગમાં મારા પ્રાણ જવા જોઈતા હતા. મારો અંતરાત્મા કહે છે કે મારો હરિ મને મળશે. અને પછી કહ્યું આમાં આમ ઘણા આવા કારણો સંતોએ બતાવ્યા છે. સીતાજીએ કહ્યું કે રાવણ, કમળને ખીલવા માટે સૂર્યને ઉદય થવું જરૂરી છે. કમળને ખીલવા માટે સૂર્યનું ઉદય થવું જરૂરી છે. પણ સાંભળી લે, પતંગિયાના તેજ ગમે એટલા રૂપાળા હોય ને તો એને જોઈને કમળ ખીલે નહીં. તું તો મારા રામની પાસે પતંગિયો છે. રાત્રિના અંધારામાં ઉડતો તું કીડો છો. તું એમ માને એ ઉડતો કીડો રાતે ઉડે ને એના પ્રકાશમાં પોતે બધે જ ફરતો હોય છે, પણ એને એ ખબર નથી કે મારો પ્રકાશ હું ઉડું છું એટલામાં જ છે. પણ એ તો એમ જ માને છે કે હું ઉડ્યો એટલે હવે દુનિયામાં અજવાળા થઈ ગયા. નહીં, તને ખબર નથી તું ઉડે એટલામાં જ છે. આ બત્તી લઈને જાઓ તો આપણને બત્તી છે એટલામાં જ અજવાળું છે. એનો અર્થ એ નથી કે સૂરજ ઉગી ગયો છે. નહીં, એ રાવણ, તને એમ છે કે મારાથી સૂર્યોદય થયો છે નહીં. પતંગિયાની જેમ રાત્રિ ઉડતા કીડાની માફક હે નિશાચર, તારું તારા પૂરતું જજવાનું છે. પતંગિયો કયો રાવણને ઝાડ 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 ચરણથી માથા લગી લાગી ગઈ અને તુરંત બોલ્યો છે, સીતા તે મમ કૃતિ અપમાના શ્રી રામ જય રામ જય જય રામ. આટલું બોલીને સીધું રાવણે કહ્યું કે સીતા તે મારું ભયંકર અપમાન કર્યું. કૃપાણ ખેંચી કટઈ ઉતવ શિર કઠિન કૃપાલા શ્રી રામ જય રામ જય જય રામ. એ સીતા તે મારું અપમાન કર્યું છે અને આ કૃપાણથી હમણાં તારું મસ્તક કાપી નાખું. જ્યાં તલવાર લઈ અને કાઢીને દોડ્યો મારવા, ત્યાં માનસમાં લખ્યું છે કે ડાળ ઉપર બેઠેલા શ્રી હનુમાનજી આખા વૃક્ષને કંપાવા લાગ્યા કે થોડોક નજીક આવતો પહોંચું. આ છેલ્લી કસોટી હતી. હનુમાનજી વિચાર કરે છે, મારું શરીર જોયું તો કૃષ તનુ એક બેની. જ્યારે માથાના વાળની વેણાઈ ગયેલી વેણીનો એક વાળ લટકતો હોય એવી જાનકીનું શરીર જોયું. આ માનું મેં દુઃખ જોયું. નીચું મસ્તક કરી શ્રેણી બદ્ધ રઘુપતિ રઘુનાથનું સ્મરણ કરતી મારી માં જાનકી, અને એની સામે રાવણ તલવાર લઈ અને કૃપાણ લઈને મારવા ગયો. હનુમાનજીને એમ થયું કે પકડી લઉં ગળવાનું અને પૂરું કરી દઉં. પણ બુદ્ધિમતામ વરિષ્ઠમ. એક ક્ષણ માટે આનું નામ સંતોએ કહ્યું છે કે સંસારી કામ કર્યા પછી કરે એને ચિંતા કહેવાય, અને સંતો કાંઈ પણ કરતા પહેલા વિચાર કરે એનું નામ ચિંતન કહેવાય. આપણે શું કરીએ, ભૂલ કરી નાખી પછી ચિંતા કરી, ભારે કરી. આ ન કર્યું હોત તો સારું હતું. ચિંતા કરી. સંતો ચિંતન કરે કે હવે હું કયું પગલું ભરું કે જેથી કરી જગતનું કલ્યાણ થાય.
કેવું ચિંતન કર્યું હશે. ત્રિવેણીને કિનારે અક્ષયવટના છાયા નીચે બેઠેલા માધવ પ્રભુની પૂજા કરનાર ભરદ્વાજજી કેવું ચિંતન કર્યું હશે કે યાજ્ઞવલ્કના પગ પકડીને એટલું જ કહ્યું, બાપજી જાવ એમ નથી કહેતો, રોકાવ એમ નથી કહેતો, બસ પદ ટેકી રાખે, પગ પકડી. પછી યાજ્ઞવલ્કજીને પૂછવું પડ્યું, ભરદ્વાજજી બધા સંતોને વિદાય આપી, મને આપો. બોલે નહીં બાપજી, રોકાવ એમ નહીં કહું, પણ જવાની રજા નથી આપતો બાપજી. બોલે કેમ? કે મારા મનમાં એક પ્રશ્ન રમે છે. જગત રામ જપે, અરે વિનાશી તો રામ રામ જપે નવાઈ નથી, પણ જે અવિનાશી ભગવાન શિવ પોતે પણ દિવસ રાત રામ 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 રામ. રામ કોણ છે? આજ સવારે ગીતાજીના અધ્યાયમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછે છે. અદ્ભુત પ્રશ્ન. હે ગોવિંદ, ઓમ સતતમ, જે સત અને અસત, ધર્મથી કરેલું પુણ્ય અને અધર્મથી કરેલું પાપ, આ બંનેમાં અંતર કેટલું છે? હજુ ગીતા માટે એક ગીતાના 18 અધ્યાયનું પાઠન કરવું ને કોઈ પુસ્તકની જરૂર નથી. સબ કુછ મહાભારતના અંતમાં એક પ્રશ્ન આવો પૂછાણો છે. અર્જુન પૂછે છે કૃષ્ણને આ જ પ્રશ્ન, પણ ગીતામાં જુદી રીતે વાત આવી, જેનો નિચોડ ગીતાએ બતાવ્યો અને મહાભારતમાં પ્રશ્ન પૂછે. મહારાજ ગોવિંદ, મને સમજાતું નથી કે દાદા ભીષ્મ સદૈવ જેની પાસે સત્ય પુણ્ય સિવાય કાંઈ નહોતું, અને દાદા ભીષ્મને એવું કયું પાપ લાગ્યું કે જે પાપના પ્રતાપે ભીષ્મ દાદાને આખરે કોઈને ઉત્તર આપી શકે એવી સ્થિતિમાં ન રહ્યા. કયું પાપ આડું આવ્યું? બહુ સુંદર વાત કરી છે મહાભારતના અંતમાં. તમે કદાચ વાંચી હશે, શ્રવણ કરી હશે. એમાં લખ્યું છે કે હે બાપ, કૃષ્ણ કહે છે અર્જુન એક જ વાત છે કે દાદા ભીષ્મએ ભરી સભાની વચ્ચે દ્રૌપદીના ચીર ખેંચાયા, એવી વખતે ભીષ્મ દાદા ગુરુ દ્રોણ અને અશ્વત્થામા જેવા બેઠા હતા, અને છતાંય એણે અધર્મનો પક્ષ લઈ અને જે મૌન ધારણ કર્યું એનું પાપ લાગ્યું છે. આવા ધર્મિષ્ઠ બેઠા હતા, એને કાંઈ નહોતું તો કદાચ રોકવાની તો કોશિશ કરવી હતી. એક ઉત્તર ન આપ્યો એને. દ્રૌપદીને કહેવું પડ્યું, ભીષ્મા, તમે મૂછાડી માવડી બેઠા હો એવા લાગો છો. મળદ નથી, માવડી છો. પછી પ્રશ્ન કરે છે મહાભારતના અંતમાં, બીજો પ્રશ્ન કરે છે કે કર્ણ જેવો આટલું જેનામાં નિયતતા હતી, એને ખબર હતી બધી, અને છતાંય એને કૌરવોનો પક્ષ ન છોડ્યો, અને છતાંય એને એવું કયું પાપ લાગ્યું હતું કે કર્ણની આવી સ્થિતિ થઈ છેલ્લે, અને આવી રીતનો મરાયો? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો. ગીતામાં તો બહુ સંક્ષિપ્ત રીતે આપ્યું છે, પણ પછીનો સંદર્ભ હું જોતો હતો ત્યારે ગીતામાં એનો સાર મળ્યો છે. એને કહ્યું, એ બાપ, કર્ણ હજી બચી જાય, અને કદાચ બચત નહીં, અને કદાચ એનું મૃત્યુ નિશ્ચિત હતું તો જાત, પણ જે સ્થિતિમાં મરાયો છે સ્થિતિમાં કર્ણ ન મરવો જોઈએ. વીર પુરુષો તો યુદ્ધ કરતો કરતો મરાવવો જોઈએ. એક રથનું ચક્ર ધરતી ગળી જાય અને કાઢવામાં હોય, અને કૃષ્ણને કહેવું પડે કે હવે કર્ણ નિહત્થા છે, અર્જુન ચડાવમાં. કયું પાપ આડું? બહુ સુંદર વાત કરી બાપ.
આપણે તો કાયમ સાંભળીએ છીએ કે પેલી ગાયનું પાપ હતું. નહીં, એ પાપ તો નાનું હતું. પાપ કર્ણનું એ લાગ્યું હતું કે જેથી અર્જુનના પુત્ર કહેવા હું નામ જે છેલ્લે મરાય છે, એ જ્યારે મરાય છે અભિમન્યુ, ત્યારે કહે છે કે એ છેલ્લી વેળાએ જ્યારે પીડ્યો હતો ત્યારે કહે છે કે એને પાણી માંગ્યું કે મને પાણી પાવ, હું જીવીશ નહીં, મને પાણી પાવ. અને એ વખતે કર્ણને ખબર હતી, છતાંય પાણી નથી પાતો. અને કહે છે એવા સમય જ્યારે ગંગા પછી જે પ્રગટ થાય છે ત્યાં એ કર્ણ માટે નહીં પણ આના માટે પ્રગટ થાય છે અને એને પાણી પાય છે. આ પાપે એને ધરાય છે. આજે એની સ્થિતિ થઈ હતી. આ જ પ્રશ્ન ગીતામાં અર્જુન પણ કરે છે. અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે એ બાપ ઓમ સતતમ, જે સત અને અસતનું જે પાપ લાગે છે એ કયું પાપ કહેવાય? અને સત અસતના પાપનું જ્યારે ભગવાન કૃષ્ણ વર્ણન કરે છે ત્યારે એટલું જ કહે છે, અર્જુન આતતાઈથી લાગેલા પાપ તો કદાચ એનો પશ્ચાતાપ થઈ શકે, એના પુણ્ય અને યજ્ઞદાનથી થઈ શકે, પણ જ્યારે આવું ઓમ સતતમનું જ્યારે પાપ લાગે, જ્યારે સત્ધર્મના માર્ગ ઉપર જતો કોઈ પણ ધર્મિષ્ઠ પશુ પક્ષી યા તો જીવ એને તમે ગતિ ન આપો તો કંઈ નહીં, પણ સત્ધર્મના માર્ગ ઉપર જતા વ્યક્તિની સામે જ્યારે તમે એનો પક્ષપાત ન લો અને એના વિરુદ્ધમાં દીદી તમે ચાલો અને એનું જે પાપ લાગે છે અર્જુન, એ પાપનો કોઈ સીમાડો નથી. બીજા પાપ પશ્ચાતાપથી મટી શકે. કરેલા શરીરના મનથી કરેલા દેહથી કરેલા પાપ તો તુલસી લખી ગયો, અમારો કવિ કાગ લખી ગયો કે હકડો કટકો હકડો કટકો આડતણો જો ગંગામાં જાય તો ભૂત ન સર્જે ભાગીરથી. પાપ દૈહિક પાપ કદાચ ત્યાં નષ્ટ થઈ જાય, પણ આવા ઓમ સતતમ ના લાગેલા પાપ નષ્ટ નથી. આજ રામચરિત માનસમાં રાવણે જે જાનકીની સામે જે આ અપરાધ કર્યો અને લંકાપતિ રાવણનો એ અપરાધ જોઈ અને હનુમાનજીને એક ક્ષણ માટે એમ થયું કે હું પકડી લઉં, પણ ત્યારે મને આ પ્રસંગ યાદ આવે છે કે આ પાપ કદાચ રાવણ દૈહિકતાથી કરી રહ્યો છે, કારણ કે મનથી તો રાવણ જાનકીને માની પ્રણામ કર્યા હતા. એટલે હનુમાનજી વિચાર કર્યો કે કદાચ હું આને પકડી લઉં અને આને પકડીને કદાચ મારા પ્રભુનો આદેશ નથી અને છતાંય પકડું એટલે છોડું નહીં, એનું પૂર્ણ કરી જાઓ, પણ આ પાપ કદાચ આતતાઈનું પાપ હશે, મનથી કરેલું નહીં હોય. કારણ કે રાવણ બહુ બુદ્ધિથી વિચારતો તો મનમાં માનસમાં લખ્યું છે અપહરણ કરવા ગયો ત્યારે મનમાં તો માને નમન કર્યા, આ તો મારા કુળના કલ્યાણ માટે લાવ્યો છો. સીતા તે મમ કૃત અપમાના, એ સીતા તે મારું ભયંકર અપમાન કર્યું છે અને જ્યાં મારવા ગયો તલવાર ઉગામી. પણ તુલસીદાસજી લખે છે કે જાનકીજી એવા વખતે બાપ તલવારને પણ પ્રાર્થના કરી. જાનકી બે પ્રાર્થના અદ્ભુત કરી છે. કેવા સમયે કે બે વખત પ્રાણ જવાની છેલ્લી ઘડીઓ હતી ત્યારે પ્રાર્થના કરી. એક જનકપુરના રાજ દરબારમાં જેથી રામ ધનુષ તોડવામાં વિલંબ કર્યો અને એને એમ થયું કે મોણ સુકાઈ જાય પછી મુસળધાર પડે તો શું કામનું. જાનકી કહે, હે હરિ, હે રાઘવ, હે પ્રભુ, મારા ખોડિયાના પ્રાણ વહી જાય પછી ધનુષ તોડો તો મારા માટે શું કામનું છે. અને એવા વખતે જાનકીજીએ બાપ જે દિવસની રામાયણ વાંચું છું એમાં હું ત્યાં પહોંચ્યો છું
એ રામાયણ કમસે કમ 8 મહિનાની પણ 12 મહિના ચાલે છે. પૂર્ણ રામાયણ એ વિશાળ પુસ્તક, તમે જેનું વાંચન કર્યું છે. અને કહે છે એવા વખતે જાનકીજીએ જ્યારે પ્રાર્થના કરી છે ત્યારે બધા દેવોને પ્રાર્થના, શિવને કરી મહારાજ તમારું પીના કડવું થાય, ગણપતિજીને પ્રાર્થના કરી, છેલ્લે જાનકીજીએ ધનુષ્યને પ્રાર્થના કરી, એ બાપ હળવું થઈ જા, મારા રામના હાથે તૂટી જવું જોઈએ. એવી જ પ્રાર્થના, કારણ કે જો તું નહીં તૂટે તો મારા પ્રાણ નહીં રહે. છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે પ્રાણની. આજ એવી જ રીતે રાવણે જ્યારે કૃપાણ ખેંચી ત્યારે કૃપાણને પણ એ જ પ્રાર્થના કરી કે લંકાપતિ રાવણના હાથમાં શોભતી કૃપાણ, તું નારી જાતિ, હું નારી જાતિ છું. તલવાર નારી જાતિ છે, કુહાડો પુરુષ જાતિ છે, ચાકુ નાન્યતર જાતિ છે, નથી સ્ત્રીમાં નથી પુરુષમાં. તલવાર કેવો એમ ન કહેવાય, તલવાર કેવી. કુહાડી કેવી એમ ન કહેવાય, કુહાડો કેવો. ચાકુ કેવી ન કહેવાય, ચાકુ કેવું. નાન્યતર જાતિ છે. તલવારને કહે છે કે હે બાપ કૃપાણ, તુંય નારી જાતિ, હુંય નારી જાતિ. મારી સ્ત્રીની ઇજ્જત રાખવા માટે એકવાર રાવણના હાથમાં ઉઠાવેલી તલવાર મારું મસ્તક કાપી નાખ, તો મારે રામના વિરહમાં હવે જીવવું નથી. જનકપુરમાં જ વાત કરી હતી કે જો મારા રામથી ધનુષ્ય ન તૂટે તો હવે એના વિરહમાં મારે જીવવું નથી. આજ થયું છે. અને કહે છે બાપ, જ્યાં તલવારનો પ્રહાર કરવા ગયો તો માનસમાં લખ્યું છે કે લંકાપતિ રાવણનો મંદોદરી હાથ પકડી લે છે. મહારાજ વીર પુરુષ બની એક અબળા ઉપર પ્રહાર કરશો, તમે શોભા નથી પામતા પ્રભુ. તમે લંકાના માલિક છો, મારા ભાગ્યના સિંદૂર છો, જેનાથી 3 લોક કાપે છે. એ મહાપુરુષ એક સ્ત્રીને તલવારનો પ્રહાર કરશે અને રાવણ રોકાઈ ગયો છે. મંદોદરી કહે અને રાવણ રોકાયો નહોતો, પણ એને આપણે કહી છે ને માનસમાં લખ્યું છે. આ મારી ખિસ્સાની વાત નથી કે જેની જેવી ભાવના માનસમાં લખ્યું, જેની જેવી દ્રષ્ટિ એવી જગતની સૃષ્ટિ. પ્રમાણ છે રામાયણમાં. જનકપુરના દરબારમાં આવ્યા તો તમે જોઈ લો, સીતાજી આવ્યા તો સીતાજી ઉપર બધાની દ્રષ્ટિ પડી છે, પણ કેવા લાગ્યા? કોઈને કેવા લાગ્યા, કોઈને કેવા લાગ્યા, કોઈને રામ આવ્યા તો કેવા લાગ્યા. રાજ દરબારમાં ઋષિ મુનિઓ એમ કહેતા હતા, જેનું જિંદગી આખું ભજન કર્યું એ જાણે પરાત્પર બ્રહ્મ પોતે આવ્યો. જનક રાજાને સુનૈનાને પૂછ્યું કે આ રામ કેવા લાગે, તો એને એમ થયું કે જાણે અમારા સગા સંબંધી, જાણે અમારા પુત્ર હોય એવા લાગ્યા. અને બેઠેલા અહંકારી રાજાઓને જ્યાં રામ જોયા તો રાજાઓને પૂછ્યું તુલસીએ કે તમને રામ કેવા લાગ્યા, તો રાજાઓ બોલ્યા કે જાણે અમારો કાળનો કાળ હોય એવા આવ્યા. રામ એક જ હતા, દ્રષ્ટિ જુદી હતી. જેની જેવી દ્રષ્ટિ એવી જગતની સૃષ્ટિ. જેના મનમાં સદભાવ હોય ને, સારા સત્સંગનો, એ કોઈ પણ ગામમાં જેનું ઉભો રહે ને એને કોઈક સંગાથી મળી જાય સત્સંગ કરનારો. પ્રમાણ આપીને કહું બાપ, હા, શરાબી કોઈ ગામમાં જાય ને તો 2 મિનિટમાં એના માણસને ગોતી જાય, અને એની ખબર પડી જાય, અને એની ખબર. એ નિયમ છે, સૃષ્ટિનો ક્રમ છે. હા, તમારે ભાવના હોય કે મારે કંઈક સત્સંગ મળે તો કરવો છે, મળી જ જાય. કારણ કે દાબી ડૂબી રહે નહીં કસ્તુરી કી વાસ. જે સુગંધ પડી છે એની કોઈને કહેવું ન પડે. બાપ, એ તો એક શબ્દ કોઈનો કાને પડી ગયો તો એ તમને ખબર ન હોય, પણ એને તમારા શબ્દની ગાંઠ મારી રાખી હોય કે દીદી સમય મળે તેથી આનું પોટલું ખોલવા જેવું છે, આમાં કાંઈક મળે. એ નિયમ છે. સિદ્ધાર્થી લખે છે બાપ કે જેની જેસી ભાવના તેસી મૃત દેખી. તુલસીદાસજી લખ્યું છે કે
એવી મુહૂર્ત દેખાય. દુનિયામાં કોઈ ખરાબ નથી, પણ આપણી સૃષ્ટિ, આપણી દ્રષ્ટિ નબળી હોય એટલે સામેનો વ્યક્તિ નબળો જ દેખાય. કોઈ જરૂર. આજ તુલસીદાસજી કહે કે મંદોદરી કહે ને રાવણ રોકાઈ જાય એવો નહોતો, પણ રાવણને ખબર હતી કે રાણી આ કેવલ અને કેવલ મારું ચરિત્ર ચાલે છે. અને રોકાવું જ તું, પણ મંદોદરી હાથ પકડ્યો એટલે કીધું કઈ વાંધો નહીં. અને જો આજ એ જ રાવણ જો રોકાઈ ગયો એક તલવારનો પ્રહાર કરતા, તો આજ રાવણને મંદોદરી હાથ જોડી કહ્યું હતું, પ્રભુ મેઘનાથને અતિકાય અને અક્ષય જેવા દીકરા જતા રહ્યા, મારા ભાગ્યનો સિંદૂર તમે એક જ બચ્યા છો. કુંભકર્ણ ગયા, વિભીષણ વિપક્ષમાં જતો રહ્યો, હવે તમે તો રોકાઈ જાઓ. તેથી નથી માન્યો. આજ રાવણ આરતી ઉતારી થાકી ગઈ. મંદોદરી રાત દિવસ સમજાવવામાં થાકી ગઈ. ત્યાં સુધી મંદોદરીના મુખમાં તુલસી શબ્દો મૂકવા પડ્યા કે મંદોદરીએ ત્યાં સુધી કીધું કે જાનકી તો લંકાની સાડા સાતી છે, પનોતી આવી છે માલિક, પનોતી આવી છે, આપણી કોઈ નથી બચ્યું. છતાંય ધક્કો મારી નીકળી. છેલ્લે ખબર પડી કે ગામને આંગણે ગંગા આવી હતી. દેવી તમે મને રોકતા હતા, પણ હું કેદી જાત હોય ભજન નહીં તામસ દેખા. મારો તામસી દેહ હું આ ન કરી શકત. તુલસીદાસજી લખે છે આટલા વખતથી ચાલતી મંદોદરી કહ્યું અને તલવાર તુરંત મ્યાન કરી છે. કઠિન કૃપાણથી ખલાસ કરી નાખવાની ઈચ્છા ધારેલી. રાવણ રોકાયો. રાક્ષસીઓને કહ્યું કે સીતાને એટલો ત્રાસ આપો, અને કેવલ માનસમાં તુલસીદાસજી શબ્દ પ્રયોગ કર્યો કે રાવણ જાનકીની સામે પગ પછાડીને જતો રહ્યો. આ શબ્દ છે. એ માણસ શું કરે? મૂછ બળે. હવે જાઉં છું જોઈ લેજે. મૂછ ઉપર હાથ નથી ઉતરાવવાનો. રાજસભામાં જ્યારે એને એમ થાય કે અમારો વિજય પરાજયની તૈયારી, ત્યારે આખા આકાશને ઊંચું કરે એવો ખડખડાટ હસતો રાવણ અહીંયા હસ્યો નથી. મૂછો પર તા નથી દીધો, પછાડી જતો. હે જાનકી, મર્યાદાના ખાતરે મારા મૃત્યુના નોતરા માટે હું તને લાવ્યો છું, પણ તારા પક્ષમાંથી કોઈ એવાને બોલાવ કે જેનો પગ પકડવા માટે મારે આવવું પડે. પગનો ટપોર કરી નીકળી ગયો. રાવણ કોના પગ પકડવા ગયો? લંકાના દરબારમાં અંગદના પગ પકડવા ઉભો થયો. ક્યાંથી ક્યાં મારો તુલસીદાસજી રાવણને એ તો એક એક શબ્દ ઉપર તમે આમ જે દિવસનું હું વાંચું છું ને એકલો, અને એક એક ચોપાઈ ઉપર એક કલાક સ્તંભિત થઈ જાઉં છું. તુલસીદાસજી શું કહેવા માંગે છે બાપ? કે રાવણ પગ પછાડીને નીકળી ગયો, અને જેવો ગયો અને જતો રહ્યો છે. રાક્ષસીઓ સીતાને ત્રાસ આપવા લાગી. રાવણ ગયો અને રાક્ષસીઓ જ્યાં ત્રાસ આપ્યો ત્યાં તુલસી કહે છે એ જ વખતે ત્રિજટા નામની રાક્ષસી આવી. ત્રિજટા કોણ છે? કોની દીકરી છે ત્રિજટા? ત્રિજટાના પિતાનું નામ છે બાપ વિભીષણ. નહીં, સુસેનભાઈ. સુસેન વૈદ્યની પુત્રી છે, ભીષણની નહીં. સુસેન વૈદ્યની પુત્રી છે. અને ત્રિજટા આ તમે કદાચ પૂર્ણ રામાયણમાં નહીં સાંભળ્યું હોય, કે કારણ કે મારી પાસે જે એ તો એના પાના નથી અડાયું, એટલે મારી રીતે હું જોઈને સંભાળી કહે છે
એની પુત્રી છે. અને ત્રિજટા જ્યારે આવી અને ત્રિજટાએ આવીને અને તુલસીદાસજી તો ત્રિજટાનું અદ્ભુત વર્ણન કર્યું છે કે એક એક જટાનું વર્ણન કર્યું છે કે શંકરને એક જ જટા છે, અહીંયા ત્રણ ત્રણ જટાવાળી છે અને ત્રણ જટાઓ છે અને ત્રણેય જટાનું જે વર્ણન છે આહા. ત્રિજટાની પાસે કામની જટા છે, ત્રિજટાની પાસે કર્મની જટા છે, ત્રિજટાની પાસે એક જ્ઞાનની જટા છે. એટલે તમે જુઓ ત્રણે ત્રણ ને તુલસીદાસજી ગર્ભિત ચોપાઈઓ લખી નાખી અને એને જે વર્ણન જે કર્યું છે તુલસીદાસજી કે ત્રિજટા એટલે કોણ અને જાનકી જેને માં કહીને બોલાવે છે, જાનકી જેને માં કહે છે. પછી તમે વાંચો પછી કે ત્રિજટાનું વર્ણન ન આવ્યું, જાનકી આવી ગયા પછી. પણ માં જાનકી નથી ભૂલ્યા. અગ્નિ કસોટી પૂરી થઈ ગઈ, જાનકી લંકામાંથી આવ્યા પછી અને હાલતી વેળા જ્યારે આવી ત્યારે બધાએ કહ્યું કે હવે, ત્યારે વિભીષણે કહ્યું પ્રભુ કુબેરનું વિમાન લઈને હું આવું, હવે મારે પુત્ર થઈ ચૂક્યા છે, લંકાની ગાદી એને આપી દો, હું આવું. એવા વખતે જાનકીજી છેલ્લે ત્રિજટાને બોલાવે, પ્રભુ લંકામાં મંદોદરી આદિ રાણીઓ તો સતી છે, પણ ત્રિજટા નામની સુશેન વૈદના પુત્રી કે જેને લખન ભયાને બેઠા કર્યા છે એને મેં માં કહીને બોલાવી છે. ત્રિજટા જે પછી જાનકીની વિદાય આપવા જેમ કોઈ દીકરી પરણી જતી હોય ને જેમ માં વિદાય આપે એમ લંકાના પાદરમાં ત્રિજટાએ જે વિદાય આપી છે જાનકીને. પ્રસંગ આવે એટલે સમરણ આવે એટલે બોલવાની ઈચ્છા થઈ જાય. આવી ત્રિજટા આવી છે. રાક્ષસીઓને કહ્યું કે જાનકીને બહુ જ હેરાન કરો, પરેશાન કરો, અને ત્રિજટા આવી અને જેને સીતાજી માં કહીને પુકાર કરે છે, એક સજ્જન સ્ત્રી જેને મારો તુલસી લખે છે. બે ત્રણ લંકામાં બહુ સારા હતા. એક વિભીષણ બિરક પાત્ર કરીને સંભાળવા જેવું, બીજી ત્રિજટા, ત્રીજા રાવણના માલ્યવંત મહારાજ, જે રાવણના નાનાજી થતા હતા. માલ્યવંત એના નાના, કેકસીના પિતા. રાવણની માતા કેકસી અને કેકસીના પિતા માલ્યવંત વૃદ્ધ હતા. છેલ્લો બોધ એને આપ્યો હતો. વિભીષણે કહ્યું અને વિભીષણને જ્યારે છાતીમાં લાત મારી તગડી મૂકવામાં આવ્યો અને વિભીષણ જ્યારે લંકાના રાજ દરબારમાંથી રજા લે ત્યારે એક માલ્યવંત ઊભા થયા અને માલ્યવંતે કહ્યું, મહારાજ લંકાપતિ, જે તમારા ભાઈ કહે છે એ વાત રાજને સુશોભિત વાત છે. રાજ્ય માટે અને રાજ્યના કલ્યાણ માટે એ વાત તથ્ય નથી, સત્ય છે, સ્વીકારો. ત્યારે માલ્યવંતને કહે છે લંકાપતિ રાવણ કે નાનાજી, તમારી વૃદ્ધાવસ્થાને કારણે હવે બુદ્ધિ એટલું કામ નથી કરતી, આપ સભામાંથી જઈ શકો છો. વિભીષણ આમ નીકળ્યા, માલ્યવંત એ વખતે પણ બાપ મહારાણી કેકસી પણ હતા, રાવણની માતા પણ હતી. અને રાવણની માતાની પાસે આવી અને માલ્યવંતે જે પછી વર્ણન કર્યું ત્યારે કહે છે કે ગમે તેમ તો પિતાજી મારો પુત્ર છે, એકવાર મારી મુલાકાત માટે બોલાવો. રાવણ પછી કેકસી પાસે જાય છે. અદ્ભુત વર્ણન છે વાલ્મીક રામાયણમાં.
અને કેકસી પાસે જાય અને માતા કેકસી એને સમજાવે છે. રાવણ એનો દીકરો બાપ. રાવણે કહ્યું કે હે માં, જે દિવસે શરીરમાં ઝાડ ઠંડીની જ્વાળાઓ લાગી હોય અને એવા વખતે કોઈ એમ કહે કે આ માણસને 1 કલાક પૂરતો અગ્નિની પાસે બેસાડો તો એના શરીરની ઠંડી જાય અને એ બરાબર તંદુરસ્ત થઈ જાય, તો એવો વખતે બાપ તમે ઠંડીની નજીક બેસો તોય તમને બળવાની બીક ન લાગે. હે માં, મારું શરીર તારા દેહમાંથી પ્રગટ થયેલું આ શરીર છે, પણ હે માં, હવે રામ અને જાનકી રૂપી અગ્નિ કુંડો મારે આંગણે આવ્યા છે અને તારા દીકરાને એમાંથી હજી તારે બચાવીને ક્યાં લઈ જાઓ, ક્યાં લઈ જાઓ? માં, અમારા જન્મ એવી રીતના થયા છે કે અમને જન્મતાની સાથે અમારા પિતાના શ્રાપ લાગ્યા છે. કોનો શ્રાપ હતો? રાવણને. એની માતા કેકસીને એના પિતાની પાસે, રાવણના પિતાની પાસે કહે છે, કેકસીએ સંધ્યાના સમયે પુત્રની માંગણી કરી હતી, ત્યારે એના પિતાએ ના પાડી હતી. દેવી, કેકસી આ યોગ્ય સમય નથી, પુલસ્ત કુળનો ઋષિ છું અને આ સમય નથી. કેકસી તમે માંગણી ખોટી કરો છો. અને છતાંય કેકસી કહ્યું, મહારાજ, મારી માંગણી પૂરી કરો. અને માંગણી પૂરી કરવામાં રાવણનો સંધ્યાના સમયે જન્મ થયો અને એ જ પિતાએ કહ્યું હતું કે આ પુત્ર એક દિવસ પૂરી પૃથ્વીને ડોલાવી દેશે. પછી માં છે ને બહુ રડે છે, ત્યારે કહે છે, મહારાજ, તમે એના પિતા, હું એની માં છું, કંઈક આશીર્વાદ આપો. ત્યારે કહ્યું કે જાઓ, આ પુત્ર એવો જન્મશે અને એવો થશે કે એક દિવસ વિષ્ણુને આને મારવા માટે અવતાર ધારણ કરે. ત્રણે આવી રીતના કુંભકર્ણ બપોરના સમય માંગ્યો છે, રાવણને સંધ્યાના સમય માંગ્યો છે. જે સમય સુરક્ષિત સમય માંગણી કરવામાં આવી હતી એ તો એક વિભીષણ છે. પણ વિભીષણની માતા પાછી કેકસી નથી, એ બીજી માતાના પેટે જન્મ છે. કેકસીના પેટે નહીં, માતાનું નામ ભૂલી ગયો છે. બીજી માતાના પેટે વિભીષણ જન્મ છે. અને વિભીષણ ગયા જન્મના પણ ધર્મરુચિ નામના પ્રધાનમંત્રી હતા, રાજા પ્રતાપભાનો. ત્યાં પણ સગો ભાઈ નહોતો. સગા ભાઈ તો રાજા પ્રતાપભાનુ અને હરિમર્દન, 2 ભાઈ. ધર્મરુચિ નામનો પ્રધાનમંત્રી હતા વિભીષણ ગયા જન્મમાં, એટલે બીજી માતાને પેટે જન્મે છે. અને એ માતા, હું નામ ભૂલી ગયો છું, મને યાદ આવશે અથવા જોઈ લઈશ, યાદ આવશે તો કહીશ. બહુ સરળ નામ, ટૂંકમાં મારે આપણે એટલું જ કહેવું છે બાપ કે ત્રિજટાની એ 3 જટા, જ્ઞાન, કર્મ અને ભક્તિની 3 ધારા જેની પાસે છે એવી ત્રિજટાએ આવીને કહ્યું છે રાક્ષસીઓને કે બેનો, આને પરેશાન નહીં કરશો. બોલે કેમ? કે આજ રાત્રિએ મને એક સપનું આવ્યું છે અને સ્વપ્નની વાત સાંભળો. અને બધી રાક્ષસીઓ ઘેરાય અને જાનકીની બાજુમાં બેસે છે. અને એવા સમયે ત્રિજટા આખી વાર્તા કહે છે સપનાની. રાત્રે મને એક સપનું આવ્યું, હનુમાનજી ઉપર બેઠા છે, શ્રવણ કરે અને ત્રિજટાએ કહ્યું કે મને સપનું એવું આવ્યું છે કે સપનામાં આપણી લંકામાં કોઈ વાનર આવ્યો છે. શબ્દ સાંભળી લો ત્રિજટાના કે એક વાનર આવ્યો છે. એનો અર્થ એ થયો કે લંકામાં વાનર નહોતા, વાનર હતા જ નહીં લંકામાં.
અહીંયા વાંદરા જઈને શું કરે? નહોતા વાંદર, એક પણ વાંદર નથી. અને એટલે કહે છે કે લંકામાં એક કોઈ વાનર આવ્યો છે અને એને આખી લંકાને બાળી છે. આ સપનું મેં જોયું અને રાક્ષસોને મારી નાખ્યા છે. આ પણ મેં જોયું. અને આપણી લંકા અનાથની જેમ બળી રહી છે અને રાવણનો ભયંકર પરાજય થયો છે. રામાયણમાં બે ત્રણ કથાઓ એવી શરૂ થઈ છે કે એક કથાનું મૂળ ગોતવું કઠિન પડે. એક આ ત્રિજટાની કથા સીધી લંકામાં વાંદરાથી શરૂ થઈ. એક કથા જ્યારે લંકાના રણાંગણમાં લક્ષ્મણજીને મૂર્છા આવી અને હનુમાનજી સંજીવની લેવા ગયા ત્યારે કાલનેમી નામનો રાક્ષસ રસ્તામાં જે હનુમાનજીને રોકે છે ત્યાં કથા શરૂ થાય છે ને એ આવી જ રીતની થાય છે. હે બાપ, હે સેવક, તું બેસ, હું તને એક કથા સંભળાવું. કારણ કે આને તો કાલનેમીને હનુમાનજીએ કહેલું કે તારે કાંઈ કરવાનું નથી, આનું ગમે તેમ કરી અને સવાર પડી જવું છે, આનો સમય બગાડવાનો છે, તારે એના યુદ્ધ નથી કરવાનું, લડવાનું નથી, કંઈ એને કહેવાનું નથી. લક્ષ્મણજી સવારે તો જાગવાના નથી, એ વાત પાકી છે, પણ સવાર પહેલા ઔષધિ આવવી નથી, તારે એને રોકી રાખવાનું કામ કરવું નથી. આપણે ઘણા સત્સંગમાં જતા હો અને નક્કી થઈ જાય કે આપણે આને જવા નથી દેવો એટલે કારણ વિનાને ઉંબાડિયા ઊભા કરે એટલે આપણે જઈ ન શકીએ. સમજી લેવાનું કે આ કાલનેમી છે મારા માટે. અને કાલનેમી હોય ને એ પાયા વિનાનું ગોતીને તમારી સામે મૂકે એટલે ન તમે કહી શકો ન એને કંઈ કરી શકો. હું તો ઘણી વખત વિચારું કોઈ એવા પોતાનો પ્રશ્ન પૂછે ત્યારે તુરંત મને કાલનેમી યાદ આવી જાય. આયલો બીજી આને ખબર નથી, આટલેથી આટલા ટુકડાની જાને ખબર છે. શ્રી હનુમાનજીને ત્યાં કથા કાલની સીધી લંકાના રણાંગણમાંથી ઉપાડી. થોડા કમંડળમાં મને પાણી પૂરું નહીં થાય, સરોવરમાં પાણી પીવા ગયા. પેલી મગરીએ પગ પકડ્યો, મગરી પણ ઇન્દ્રની અપસરા હતી, એ પણ કહીને જતી રહી. હનુમાનજી આવીને બેઠા અને કહ્યું કે આવો ભક્ત, હું તને સત્સંગ કરું. અને આમ કરીને સીધી શરૂ કરી કે લંકાના રણાંગણમાં અટાણે ઘમાસાણ યુદ્ધ જામ્યું છે. હનુમાનજીએ કહ્યું કે સીધું અહીંથી કથા જાય શરૂ કરી, આગળનું બધું કાઢી. બાપ, મારે કેવું છે એટલું કે આ ત્રિજટાએ જે વાત માંડી છે એણે એમ કહ્યું કે એક વાંદર આવ્યો, અનાથની જેમ આખી લંકાને બાળી, રાક્ષસોને માર્યા, અને મેં એવું પણ જોયું છે કે રાવણનો પરાજય થયો. ત્રિજટાએ પરાજય થયો એમ કહ્યું છે. કાલની એમ કહ્યું કે રાવણનો વિજય થયો છે અને રામનો પરાજય થયો છે ને એનો ભાઈ મૂર્છિત પડ્યો છે. પછી હનુમાનજી કહ્યું કે આગળ. પછી એને કીધું કે પહેલા હું તને ગુરુ મંત્ર આપું પછી આગળ કહું, કારણ કે તું મારો શિષ્ય બને તો તને પૂર્ણ કથા કહું, નહીં તો નહીં. તો હનુમાનજી એમ કહ્યું કે તો પછી તમે મને ગુરુ કંઠી આપો, ગુરુ મંત્ર આપો, તો મારે આપને કંઈક દક્ષિણા પણ દેવી પડે ને, એમને તો મારે લેવાય નહીં કે હા હવે તમે માની લો કે મને પૂરી કથા સંભળાવો, કંઠી બાંધી દો, સેવક બની જાઓ, પૂરી કથા સંભળાવો, અને એમાં તમારી કથામાંથી મને લાગી જાય કદાચ અને હું અલખ નિરંજન કરીને સીધો નીકળી જાઉં તો બાપુ તમારી દક્ષિણા રહી જાય. તો કે પહેલા દક્ષિણા આપી દો પછી આપ મને આગળની વાત કરો. અને ઉઠાવી કરતા એ વાત સાચી તારી, કારણ કે મારી કથા એવી છે કે કથામાં કદાચ તને લાગી જાય તો અલખ નિરંજન કરી અને નીકળી જાય તો દક્ષિણા રહી જાય. એટલે આને એમ થયું સોનાની મૂર્તિ છે
કનક ભૂ ધરાકાર શરીર જાય એટલે આ દક્ષિણા કંઈક સારી જ આપશે, એટલે આને મોહ પડી જાય અને માગી દક્ષિણામાં તો આને તૈયાર જ હતું. ટૂંકમાં આ બેય કથા મધ્યમાંથી ઉપડી છે. ત્રિજટાએ એમ કહ્યું કે આખી લંકાને અનાથની જેમ બાળી વાંદર આવ્યો છે, રાવણને પરાજિત થતા મેં જોયો અને મને એમ લાગે છે કે આ દિવસમાં આવેલું સપનું છે, એટલે કદાચ આ સપનું સાચું પડે. અને હનુમાનજી ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આ માણસ કમાલ છે, હું આવ્યો ને આને સપનું, અને હવે જો આનું સપનું જૂઠું પડે તો બહુ ખોટું કહેવાય. પણ હવે હરિની ઈચ્છા હશે, અને બાપ હરિની ઈચ્છા એવી થઈ કે લંકાને જ્યારે દહન થયું ને ત્યારે 49 વાયુએ આવીને હનુમાનજીના કાનમાં કહ્યું હતું કે માલિકનો હુકમ છે, શરૂ કરી દે. નહીતર પૂછ સળગાયું ને ત્યાં સુધી હનુમાનજી વિચાર કરતા હતા, હરિને પ્રાર્થના કરતા હતા કે હે ઈશ્વર, તારા સેવકનું પૂછ ભરી જાય, લંકા રહી જાય તો તારા નામને દાગ લાગે બાપ. અને પછી રામ તો કઈ આવી શકે એમ નહોતા, પણ અમોઘ તે રઘુપતિ બાણ કહેરા. તુલસીમાં કહે છે અમોઘ બાણની જેમ 49 વાયુ આવ્યા અને કાનમાં કીધું માલિકનો હુકમ છે, શરૂ કરી દે. અને પછી ઉપાય હાથમાં તુલસી કહે. ત્રિજટા કહેતી હતી, રાક્ષસીને વાત કરતી હતી, અને પછી માણસમાં લખ્યું છે કે તમામ રાક્ષસીઓ આ વાત સાંભળી ત્રિજટાની જેમ સીતાને પગે લાગીને જતી રહી. જાનકી ત્રિજટાને પ્રાર્થના કરે કે હે મારી સંગીની, હે મારી માં, મારે હવે એક જ ઈચ્છા છે કે મને અગ્નિ લાવી દે, મારે બળી જવું છે. અને પાછી વાત આવી કે હે માં, આ લંકામાં અગ્નિ નથી. તમને ખબર છે લંકામાં અગ્નિ નહોતી, અને કિષ્કિંધાની ગાદી સિવાય બીજું કોઈ આસન નહોતું. બસ બીજું આસન નહોતું. એટલે જ લક્ષ્મણને ઈંડોળા ઉપર સુગ્રીવના ઢોલીએ બેસાડ્યા. હનુમાનજીને પૂછ્યું કેમ, કે અહીંયા બીજું આસન છે જ નહીં, બે જ છે, કાં તો આ સુગ્રીવનો ઢોલિયો ને અહીંયા ન બેસવું તો કિષ્કિંધાની ગાદી, આ બે સિવાય નથી. અને લંકામાં અગ્નિ નો, કારણ કે એને અગ્નિની જરૂર જ નહોતી ને. કાચું પાકું જે આવી ફળ ફૂટતોય ખાતા નહીં, અંતોય ખાતા નહીં, અભક્ષ આહાર કરતા એને કાચા પાકાનું કઈ હતું નહીં. એટલે કહ્યું અહીંથી શરૂ કરી અને માણસમાં લખ્યું છે કે હે બાપ, જાનકીજી માંગણી કરી અગ્નિની, ના પાડી ત્રિજટાએ કે બેટા અહીંયા અગ્નિ નથી. હનુમાનજી ઉપર વિચાર કરે કે હે માં, મારો રામ જ્ઞાન, લક્ષ્મણ વૈરાગ્ય, તમે ભક્તિ છો. હે હરિ, હે માં, ભક્તિ એ બળવાનું ન હોય, ભક્તિ તો જે આવે એને ભેળવવાના હોય, ભક્તિ બળે નહીં. માં તું બળવાની વાતો કરે છે. હનુમાનજી કહે, ધીરજ રાખી સાંભળે છે. ત્રિજટાએ કહ્યું બેન જાનકી બેટા શાંતિથી સો જાઓ બાપ, કોઈ ચિંતા કરશો નહીં. હવે હું જાઉં છું, મારા પિતાજીને મારે થોડી રાત્રિના સમયે ઔષધિમાં મદદ કરવી પડે છે. ત્રિજટા સુસેનના ઘેરે આવે છે અને પછી લખ્યું છે જાનકીજી અશોક વૃક્ષના એ અંગારા જોઈ, લાલ અંગૂર જોઈ અને કહે છે કે હે બાપ, અશોક તારી નીચે બેસે એનો કોઈનો શોક ન હોય, તારી છાયાને સત્ય કરી બતાવ. આમાંથી એકાદો જો અગ્નિ રૂપે ખરી પડે તો મારે બળી જવું છે. માંગણી કરે. હનુમાનજી વિચાર કર્યો કે હનુમાનજીને એમ થયું કે મારી માં, હું આવ્યો ત્યારે શ્રેણીબદ્ધ રઘુપતિનું સ્મરણ કરતી હતી અને મારી માં એક ક્ષણ માટે ત્રિજટાની સામે સ્વપ્નની ચર્ચા સાંભળી. મારી માં એક પલ માટે હરિનું નામ ચૂક્યા છે.
ભૂલાયું છે, નહીંતર માને બળવાની વાત ન આવે. પણ આજ મારી માં બળવાની વાત કરે છે. મારી માં ચૂકી ગઈ છે રામનું નામ અને પાછી કથા શરૂ કરી કે રામ ચંદ્ર ગુને બરને લાગા, શ્રી રામ જય રામ જય જય સુનત ઈ સીતા કર દુઃખ બાધા, શ્રી રામ લાગી સુને શ્રવણ મને લાઈ, શ્રી રામ જય જય આદિ સદે કથા સુનાઈ, શ્રી રામ જય જય. એ બાપ હનુમાનજીએ વિચાર કર્યો અને હનુમાનજીએ જોયું કે મારી માં અગ્નિ માંગે છે અને એ મુદ્રિકા જે હતી આમ લાંબો હાથ કરી માંગણી કરી. મુદ્રિકા હનુમાનજી બાણા હાથમાં ફેંકી. એકદમ માને એમ થયું કે ખરેખર મેં માંગણી કરી અને અગ્નિનો અંગાર ખેલ્યો. એકદમ જ્યાં જોયું ત્યાં મુદ્રિકા જોઈ. મુદ્રિકામાં રામનો મંત્ર જોયો અને આશ્ચર્ય પામવા લાગ્યા કે હે બાપ, આ મુદ્રિકા કોણ લાવ્યું છે? મુદ્રિકા જોઈ અને માએ રામની કથા સાંભળી અને કહે છે, બાપ જે તું મુદ્રિકા લાવ્યો છે એકવાર મારી સામે આવ અને આવી સુંદર મારા હરિની કથા સંભળાવનાર તમે કોણ છો? બહુ અહીંયા મને તમને બહુ સુંદર ઉપદેશ, જેને કંઈક આવડતું હોય એને તુલસીદાસજી બહુ સુંદર ઉપદેશ આપ્યો છે કે હે બાપ, હરિની કૃપાથી કંઈક સમરણ હોય, કંઈક આપણને હૃદયમાં વાત રહેતી હોય તો એવા 5-25ના મેળાવડામાં હું અને તમે જ્યારે મળીએ ત્યારે પ્રભુની કૃપા હોય તો નિસંકોચ એવા વખતે મેદાનમાં આવી અને નિસંકોચ મળેલી પવિત્ર વાણી, શ્રવણ કરેલી વાણીને પવિત્ર કરવા માટે એવા સમયે થોડોક સંકોચ વિના સત્સંગના શબ્દો આપણે કરીએ તો એમાં કંઈ ખોટું નથી. હનુમાનજીને કહ્યું કે આમ છુપાઈને શું કામ બોલે છે? મારી સામે આવ ને. એ ઘણાને આવડતું ઘણું બધું હોય પણ ખેતરમાં એકલો બોલે. પણ 5 જણાની વચ્ચે કોઈ પૂછે ના બાપા હું તો એકલો નહીં, હરિની કૃપા હોય તો મળેલી પ્રસાદી વહેંચો બાપ. એ પણ ગીતામાં બહુ મોટું પુણ્ય બતાવ્યું. આજે જ સવારે મેં સાંભળ્યું કે અર્જુન પૂછે છે દાન કેટલા? કોને દાન કહેવાય? 3 પ્રકારના દાન બતાવ્યા અર્જુનને. કૃષ્ણએ કે અર્જુન, દાન તામસી હોય છે, એક દાન રાજસી હોય છે અને એક દાન રાજસી તામસી અને એક દાન હોય છે રાજસી તામસી અને રજોગુણ તમોગુણ સત્વગુણી દાન. 3 પ્રકારના દાન હોય છે. એમાં સત્વગુણી દાન બતાવે છે ભગવાન. હે અર્જુન, જેની પાસે હરિની કૃપાથી પ્રાપ્ત થયેલા સદવિચારો એ વાણીથી જે એનું વિવરણ કરવું એ પણ એક મોટું દાન છે. લોકોને એમ લાગે કે એમાં શું કોકનું સાંભળ્યું કીધું, નહીં, બહુ મોટું દાન છે બાપ. કારણ કે એક ક્ષણ માટે તમે એના ચિત્તને એકાગ્ર કરી દો એ પણ બહુ મોટું દાન છે. ભટકતું ચિત્ત કોઈનું રોકી દો ને કોઈ પણ મોટું પુણ્ય છે. આપણે અહીંયા બેસીએ અને 1 કલાક માટે આપણે એકત્રિત થઈ અને હું અને તમે શ્રવણ મનન કરી છે, આના જેવું બીજું કયું મોટું પુણ્ય છે? 1 મિનિટ આપણે મન ક્યાંય સ્થિર નથી કરી શકતા, આપણા ચિત્તને શાંત નથી કરતા અને આપણે 2 કલાક 3 કલાક સુધી ચિત્તવૃત્તિને એ કરીએ તો એ કેટલું મોટું પુણ્ય છે. આવા 3 દાનની વાત ગીતા રોજ છે. તો આઈએ હનુમાનજી મુદ્રિકા આપી, ચકિત ચિત મુદ્રિકા પહેચાની. જાનકી મુદ્રિકાને ઓળખી ગયા છે પણ એના ઉપર બહુ જાનકી
વિચાર કરે છે અને હનુમાનજી હવે જાનકીની સામે આવે છે. પણ એ પ્રસંગ કરી પાછો આવતીકાલે કરીશું. આજની રામકથાને વિરામ આપું. 1-2 મિનિટ પૂરી થાય એના પહેલા હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજની. હે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન